વાવ થરાદ વિસ્તારમાં સરકારી જમીન હડપનારા તત્વોની સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી। રા તાલુકામાં ગૌચર અને ગામતળની જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્રનું બુલડોઝર ગુંજ્યું હતું। લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ વહીવટીતંત્ર દ્વારા આકરો નિર્ણય લેવાયો છે। રા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પશુ ચરાણ અને લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાથી ગ્રામ્ય પંચાયત અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને અગાઉ દબાણકારોને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ હટાવવા જાણ કરાઈ હતી, છતાં પરિણામ ન મળતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી ફેરવી દેવાયું। આ કામગીરી દરમિયાન પીએસઆઈ સહિત 16 જેટલા પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે। તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું છે। જો કે ખાસ વાત એ છે કે આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ 13 મેથી લઈ 16 મે સુધી સતત 4 દિવસ સુધી ચાલશે। જ્યારે તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરીને જમીનને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવામાં આવશે। बंगड़िया में धंधो करता था, मजदूरी करता था, गला ऊपर आपको हमारा गुर्गिन चलावता था। क्या पंचायत वाला इन आपको दबाण रुपये तपे फिर अत्यारे हमारा कोई आधार नहीं, वगैर आधार बेटा मजूरी वगैरह बेटा सही है। और सरकार माँ बाप कोई सहायता करे तो करे, अमर मरी जावाना था, कोई मजूरी वगैरह शू करवाना में आ बधो गरीबों ने पेट ऊपर पाटू आपी है। बीजू बधा मोटा बौद्धिकों में एमने उभा है। बाकी गरीब 100-200 गला था, रोजगार तो एमने मेळव्यो, एमने बे 90 रुपये 90 रुपये कही कि मोटी बिल्डिंग है बौद्धिकों में, ये नहीं 90 रुपये તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ना कोई व्यवस्था नहीं करी। आ बधा डेरा ने हवे